આવેલી વરાછા એસબીઆઈ બેંકમાં ગત 27 એપ્રિલના રોજ હથિયારધારી લૂંટારુઓએ ફિલ્મી ઢબે ઘૂસી બેંક કર્મચારીઓ અને ગ્રાહકોને બંધક બનાવી અંદાજે 50 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી। બનાવ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન 1000થી વધુ સીસીટીવી કેમેરા, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સમગ્ર ગેંગ સુધી પહોંચવામાં સફળતા મળી હતી। તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર લૂંટનો માસ્ટરમાઇન્ડ કુંદન ભગત છે, જે હાલ બિહારની જેલમાં બંધ હોવા છતાં જેલમાંથી ગેંગ ઓપરેટ કરી રહ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચે અગાઉ ઉત્તર પ્રદેશમાંથી શુભમ ઠાકુર અને વિકાસસિંહ રાજપૂતને ઝડપી પાડ્યા હતા। હવે વધુ તપાસ દરમિયાન બિહારના મોતીહારી જિલ્લામાંથી મંતીશ કુમાર ઉર્ફે મુકેશ કુમાર રાયની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ તપાસ મુજબ આરોપીઓએ બેંક અને ભાગવાના રૂટની રેકી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી। આરોપીને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર સુરત લાવવામાં આવ્યો છે અને તેની પાસેથી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। 23 એપ્રિલ 2026ના રોજ વરાછા વિસ્તારમાં એસબીઆઈ બેંકમાં એક લૂંટનો બનાવ બનેલો હતો। એક કુંદન ભગતની ગેંગ દ્વારા કરવામાં આવ્યા હોવાનું પ્રસ્થાપિત થયું હતું। કુંદન ભગત હાલ પટનાની જેલમાં છે। કુંદન ભગતને આવનારા દિવસોમાં સુરત શહેર પોલીસ ટ્રાન્સફર વોરંટ આધારે એની પણ પટના જેલમાંથી એની ધરપકડ કરીને સુરત શહેરમાં લાવવાની છે। શુભમ ઠાકુર અને વિકાસસિંહ રાજપૂત બે આરોપીની ઓલરેડી ધરપકડ થઈ ચૂકેલી છે અને આ બે આરોપીની પૂછપરછમાં વધુ આગળ જે ડિટેક્શનમાં મદદ મળી હતી અને બે આરોપીની પૂછપરછ ઇન્ટ્રોગેશન આધારે બિહારના ઈસ્ટ ચંપારણ જિલ્લાનો જે આરોપી છે મંતીશ ઉર્ફે મુકેશ કુમાર એને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો હતો અને પીઆઈ જે અમારા પરમાર સેશન પરમાર ક્રાઇમ બ્રાન્ચના એની એક આખી ટીમ અમે લોકોએ બિહાર રવાના કરી હતી। આજે આરોપી જે રોજે રોજ પોતાના નિવાસ બદલતો હતો, રોજે રોજ પોતાના ગામડામાંથી ભાગતો ફરતો હતો, એ આરોપી મંતીશ કુમાર ઉર્ફે મુકેશ કુમારને 30મી મેના રોજ એને પકડી પાડવામાં આવ્યો છે।